પાલિતાણાના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને મોટા પાયે નુકસાન. ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ સહાયની માંગ કરી. પાલિતાણા તાલુકાના ખાખરિયા, રંડોળા, માલપરા, સગાપરા, માળિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું છે, જેમાં મગફળી, કપાસ સહિતના પાકને નુકસાન પહોંચતા ખેડૂતો દ્વારા સહાયની માંગ કરવામાં આવી છે અને ખેડૂતો દ્વારા તાત્કાલિક સર્વે કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હતી. આપનું નામ? પ્રવીણભાઈ પોપટભાઈ રંગપરા, ગામ રંડોળા. કમોસમી વરસાદને શું આપ્યો છે? આ કોમવર્ષી વરસાદ વરસ્યો છે, એના કારણે કપાસ બળીને ખાક થઈ ગયા છે, શીંગો તણાઈ ગઈ છે અને ડુંગળીના વાવેતર કર્યા હતા ખેડૂત, એ પણ બાઠો આવી ગયો છે. એના કારણે ખેડૂતને બહુ નુકસાની છે. આપની શું માંગ? અમારી માંગ એવી છે કે ખેડૂતને જે વહેલામાં વહેલી તકે વળતર રૂપ જે સરકાર આપે એની અમે રજૂઆત કરવા માંગીએ છીએ. આપણે કેટલા વીઘામાં કપાસ કેસિંગ હતું? મારે 13 વીઘામાં કપાસ હતો. તેને લઈને શું કહેવાય? કપાસ અત્યારે બધો જોવો ને આવો થઈ ગયો છે. એમાં વહેલામાં વહેલી તકે વળતર આપે. મારું નામ ઘનશ્યામભાઈ મોતીભાઈ રંગપરા. શું નુકસાન થયું છે તમને? બહુ નુકસાન થયું છે કપાસમાં, જોવો ને કમોસમી વરસાદને કારણે. શું શું પાક તમે લીધો છે? આ કપાસ, મગફળી. તમને આમાં કઈ મળે એમ છે કે? હવે સરકાર આમાં કઈક સામું જોવે તો ઓલું થાય, નહીતર તો હું આમ બધું બળી જ ગયું છે, કાંઈ છે જ નહીં. જોવો ને તમારી માંગ શું છે? કઈક સહાય આપે તો કઈક વળતર બળતર આપે સરકાર, એમને બીજું શું હોય એમ.